પગ દઈને મરે છે, પડીને મરી રહ્યા છે। એટલે ભ્રષ્ટાચારથી અમારા રોડ તો ખાઈ ગયા ભાજપવાળા, પણ સાથે સાથે જીવ પણ ખાઈ રહ્યા છે। અને બીજી બાજુ એ ગુજરાતમાં હેલ્મેટના ખોટા કાયદા કરીને માત્ર પોતાની તિજોરી ભરવાનું કામ કરે છે, જનતાને લૂંટવાનું કામ કરે છે। જૂનાગઢની જે પ્રજા છે એ છેલ્લા કેટલા વર્ષોથી રસ્તાની બાબતે પીડાઈ રહી છે। મુખ્યમંત્રી ખુદ અહીંયા આવીને ઘણી વખત ટકોર કરી ગયા છે, પણ આ પદાધિકારીઓ છે કે જે આ વાતને ગણકારતા નથી। અને ત્યારે આમ આદમી પાર્ટી છે એ લોકોની આ જે પ્રશ્નો છે, રસ્તાનો પ્રશ્ન, એને લઈને વાચા આપવા માટે રસ્તા પર ઉતરી છે, ચોક પર ઉતરી છે। આજે આપણે જે જગ્યાએ ઉભા છીએ ગાંધી ચોક કહેવાય છે, અને આ ગાંધી ચોકની નજીક જ અત્યારે આમ આદમી પાર્ટી છે એ હેલ્મેટ અને રાહદારીએ જો રસ્તા પર ચાલવું હોય તો આ તપેલાની ટોપી પહેરી અને ચાલવું જોઈએ એવો મેસેજ આપી રહી છે। આપણે વાત કરી રેશમાબેન સાથે કે એનો વિરોધ શું છે અને એ આ શું સંદેશો આપવા માંગે છે। રેશમાબેન, ખરેખર તમે આજે ટોપી પહેરીને નીકળ્યા છો, એ તપેલાની બનાવેલી છે, તમે શું મેસેજ આપવા માંગો છો? મારો સ્પષ્ટ મેસેજ એવો છે કે સરકાર ખોટા હેલ્મેટના કાયદા બનાવે છે, પરંતુ રોડની જે પરિસ્થિતિ છે, ખાડાવાળો જે રોડ છે, એ રોડમાં લોકો પગ દઈને મરે છે, પડીને મરી રહ્યા છે। એટલે ભ્રષ્ટાચારથી અમારા રોડ તો ખાઈ ગયા ભાજપવાળા, પણ સાથે સાથે જીવ પણ ખાઈ રહ્યા છે। અને બીજી બાજુ એ ગુજરાતમાં હેલ્મેટના ખોટા કાયદા કરીને માત્ર પોતાની તિજોરી ભરવાનું કામ કરે છે, જનતાને લૂંટવાનું કામ કરે છે। ત્યારે અમારો સંદેશ એવો છે કે હવે ખાલી બાઇક ઉપર જાય ત્યારે અમારે હેલ્મેટની જરૂર નથી, પણ રોડ ઉપર ચાલીએ છીએ ને ત્યારે ખાડામાં પડીને મરીએ નહીં, એના માટે પણ અમારે આ હેલ્મેટ પહેરવા પડે છે। એટલા માટે અમે વિરોધ કરી રહ્યા છીએ અને સંદેશ આપી રહ્યા છીએ કે રોડ રસ્તા તમે અમારા ખાઈ ગયા છો। આ ભ્રષ્ટાચાર કરીને તમારા પેટ ભરાણા હોય, અમારા જીવ લઈને પેટ ભરાણા હોય ને, તો હવે આ રોડ રસ્તા સારા બનાવો અને ટકાઉ બનાવો। આ સ્પષ્ટ સંદેશ અમે આપવા માંગીએ છીએ અને આવી જ રીતે અમે સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન કરીએ છીએ। મહાનગરપાલિકાની હાલત જે રોડ રસ્તામાં કરી છે ને, એ આમ આદમી પાર્ટી નહીં ચલાવે। આ ભ્રષ્ટ ભાજપ અને ભ્રષ્ટ મહાનગરપાલિકાને અમે કાન ખોલીને રહીશું, આંખો ખોલીને રહીશું, એ લોકોને જગાડીને રહીશું। એટલા માટે જગાડવા માટે અમે નીકળ્યા છીએ। અત્યારે જૂનાગઢમાં તમે જ્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છો ત્યારે આપણે જોયું છે કે છેલ્લા 2 દિવસોમાં જૂનાગઢમાં રોડ રસ્તા પર થીગડા મારવામાં આવી રહ્યા છે, આ અંગે તમે શું કહેશો? જ્યારે વિરોધ પક્ષ બોલે છે અને અમે જ્યારે રોડ ઉપર એના ખોટા કામ બતાવીએ છીએ, ખાડા બતાવીએ છીએ, એટલે આવા થીગડા મારવાનું કામ કરે છે। અમે કહીએ છીએ કે ટેક્સ ભરે છે ગુજરાત, આ થીગડા મારવા માટે નહીં, અમને ટકાઉ રોડ જોઈએ છે। આ થીગડાઓમાં તમે અમારા દીકરાઓના જીવ દફન કર્યા છે, આવી અમારી લાગણી જે છે એને સમજવાની આ લોકોએ જરૂર છે। થીગડા મારીને માત્ર દેખાડો કરી દેવાનો, નેતાઓ આવશે ત્યારે થીગડા મારશે, થીગડા મારી અને બધું ઢાંકી દેવાનું। આ જે ભાજપનું જે ષડયંત્ર છે ને ખુલ્લું પાડ્યું છે અને જનતા પણ જાગી છે કે અમારે આવા થીગડા વાળા રોડ નથી જોતા, થીગડા મારવા વાળા ભાજપ હવે થીગડા વાળું થઈ ગયું છે। આ ભાજપને કાઢવાનો સમય આવી ગયો છે। અને જૂનાગઢની જે સમસ્યા રસ્તાની છે એ કોઈ 1-2 વર્ષથી નહીં, પણ છેલ્લા 5 થી 7 વર્ષોથી જે રસ્તો બને છે, ગટર, પાણી એવા નામે રસ્તા ખોદી નાખવામાં આવે છે। મોટા ભાગનો જૂનાગઢના જે રસ્તાઓ છે એ અત્યારે આ જ સ્થિતિમાં છે। તમને શું લાગે છે, સરકાર જ્યારે કોઈ બી રસ્તા બનાવતી હોય ત્યારે ખરેખર એને કેવા નિયમોનું પાલન કરવું જોઈએ? કારણ કે વારંવાર રસ્તા બનાવવા અને તોડવા, અંતે તો એ બહુ જનતા ઉપર જ છે। અહીંયા ચોખ્ખા શબ્દમાં જોવા મળે છે, ચોખ્ખી રીતે જોવા મળે છે કે આ લોકો ભ્રષ્ટાચાર વાળા કામ કરે છે। એ લોકોના મળતિયાઓ જ કોન્ટ્રાક્ટ રાખે છે, એ લોકોના નેતાઓ જ કોન્ટ્રાક્ટ રાખે છે। અને આ ભાજપના, ખાસ કરીને જૂનાગઢ મહાનગરપાલિકાની વાત કરું તો ભાજપ શાસિત મહાનગરપાલિકામાં કેટલી બધી ગ્રાન્ટો આવે છે, પરંતુ આ ગ્રાન્ટો કોર્પોરેટરોના ખીચામાં જાય છે। અને એમાં ભાજપ કોંગ્રેસ ભેગા થઈ અને મિલીભગતથી મહાનગરપાલિકાને ડૂબાડવાનું કામ કર્યું છે। પૂરું ગુજરાત જાણે છે ને પૂરું જૂનાગઢ જાણે છે। અમે સ્પષ્ટ રૂપમાં કહેવા માંગીએ છીએ કે જે પૈસા આવે છે એ પૈસામાંથી વપરાતા નથી, ખાલી દેખાડો કરવા માટે ક્યારેક ખોદી નાખશે, પછી પાછા ઢાંકશે, બીજી ગ્રાન્ટો લાવશે, લાઇટો લગાડશે ખોટા પૈસા બગાડવા માટે, અને મહાનગરપાલિકાની દુર્દશા કરે છે। અહીંયા ગાંધી ચોક છે, ગાંધી ચોક 2 મહિના પહેલા જગમગતું હતું, આજે ત્યાં સ્મશાન જેવી અંધારો ભાટ પડ્યું છે। તો આ દરેક પરિસ્થિતિઓ અમે જોઈએ છીએ ત્યારે અમારો જીવ બળે છે કે આ લોકો એના ગ્રાન્ટને હંગરવા હાટુથી ખોટા પ્રોજેક્ટો લાવશે, ખોટી ખોદકામ કરશે અને બાકીના ખીચા ભરી લેશે। એટલે આવા ભ્રષ્ટાચાર યુક્ત શાસકોનું આ કારસ્તાન છે। એટલા માટે આપણે ટકાઉ રોડ મળતા નથી, ટકાઉ વ્યવસ્થા મળતી નથી। તો આ રેશમાબેન પટેલ જે તેઓએ આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની સાથે એક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, એ લોકોનું કહેવું એમ છે કે રોડ રસ્તા બનાવો પણ ટકાઉ બનાવો, જેથી કરીને જનતાને વારંવાર રસ્તા ઉપર આવી અને મોતનો સામનો ના કરવો પડે। ભાર્ગવી જોશી, ગુજરાત તક, જૂનાગઢ।